સુરત શહેરમાં આજે સવારથી જ વરાછા, કતારગામ, સલથાણા, અઠવા, રાંદેર, લિંબાયત, ઉધના સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. તેના પગલે કેટલાક વિસ્તારોમાં રસ્તા પર પાણી ફરી વળ્યા છે. ત્યારે સહારા દરવાજા ગરનાળામાં ઘૂંટણ સુધીના પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે સરદાર માર્કેટથી સ્મીમેર હોસ્પિટલ સુધી ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો. આગામી 2 દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, જ્યારે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. સિઝનનો 36 ઇંચ વરસાદ થઈ ગયો છે અને હજુ 3 મહિના બાકી છે. શહેરમાં છેલ્લા 7 વર્ષથી સિઝનનો 100% વરસાદ થઈ રહ્યો છે. આજે સમગ્ર શહેરમાં સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વરાછા, કતારગામ, સરથાણા, અઠવા, રાંદેર, લિંબાયત, ઉધના સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. અત્યાર સુધીમાં 1 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. કેટલાક વિસ્તારમાં વધુ વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. સુરત શહેરમાં આવેલા ગરનાળાઓમાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા હતા. સહારા દરવાજા ખાતે આવેલા રેલવે ગરનાળામાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે સરદાર માર્કેટ તરફથી આવતા વાહન ચાલકોને ટ્રાફિકનો પણ સામનો કરવો પડ્યો હતો. સરદાર માર્કેટની સામે રોડની કામગીરીના કારણે રસ્તો સાંકડો થઈ ગયો છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.